જામનગરમાં અટલ ભવન ખાતે સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. જામનગર ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો સભ્યો બને તેવો ઉદ્દેશ. જામનગર દ્વારકામાં 7 લાખ સભ્યો બનાવવામાં આવશે. પૂનમબેન માડમ. જામનગર સંસદીય વિસ્તારમાંથી વધુમાં વધુ લોકો ભાજપમાં જોડાય તેવી અપીલ કરવામાં આવ્યા. જે વ્યક્તિ પ્રાથમિક 100 સભ્યો બનાવશે તે સક્રિય સભ્ય બનશે. ભાજપ પરિવારમાં જોડાઈ મજબૂત રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનીએ. ભાજપ શહેર પ્રમુખ, ભાજપ જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય રીવાબા જાડેજા, ધારાસભ્ય મેઘજી ચાવડા, સાંસદ પૂનમબેન માડમ કાર્યક્રમમાં હાજર રહ્યા. વધુમાં વધુ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તે માટે સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું. સાંસદ બેનશ્રી પૂનમબેન, આપણા એવા જ આપણા શહેરના અધ્યક્ષશ્રી અને સૌ આગેવાન અને સૌ પ્રેસના મિત્રો, આજની પ્રેસ બોલાવવાનો મુખ્ય હેતુ કે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન આપણા કેન્દ્રના મોદી સાહેબને સભ્ય બનાવ્યા અને અહીંયાથી લોજિંગ કરીને ગઈકાલે તારીખ 3 તારીખે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની પણ આ પ્રમાણેની લોજિંગ કરેલું. એમાં સૌ જિલ્લા અને ગુજરાતભરના આગેવાન કાર્યકર્તાઓ મળ્યા હતા. એમાં CR પાટીલ સાહેબે ભૂપેન્દ્રભાઈને બનાવ્યા. આજે એ જ પ્રમાણે જિલ્લો અને શહેરમાં મળીને અમે આ પ્રમાણેનું લોજિંગ સદસ્ય અભિયાનનું ચાલુ કર્યું છે. ત્યારે આમાં આપણા બેન શ્રી પૂનમબેનને પણ આજે સભ્ય બનાવવા માટે ભાઈશ્રી વિમલભાઈ અને હું અને પ્રમુખો આજે એમને પણ સભ્ય બનાવવાના છે. ધારાસભ્યો પણ બનાવવાના છે. મેયરશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ના સદસ્યતા અભિયાન અંતર્ગત આ પ્રેસ વાર્તાલાપમાં સૌ પહેલાં તો હું આપ સૌનું સ્વાગત કરું છું. અમે બધાય ગાંધીનગરથી અલગ અલગ સમયે હમણાં જ પહોંચ્યા, એટલે સમય કરતાં થોડી મોડી આપણી આ પ્રેસ કોન્ફરન્સ થઈ છે. અમે આ બંને ક્લબ, શહેર અને જિલ્લાનું બંને સાથે આજે આ આખી બેઠકનું આયોજન કર્યું. એટલા માટે આપણે એક જ જગ્યાએથી આખી લોકસભાની માહિતી આપ દ્વારા આખી લોકસભા અને તમામ નાગરિકો સુધી પહોંચે એ હેતુથી આજે આપને માહિતી આપવા માટે થઈ અને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આયોજનમાં ઉપસ્થિત અમારા બંને અધ્યક્ષો એવા જિલ્લા અધ્યક્ષ શ્રી રમેશભાઈ, શહેર અધ્યક્ષ ભાઈ વિમલભાઈ, અમારા બંને પ્રભારીશ્રીઓ એવા બેન પલ્લવીબેન, વડીલ શ્રી ભાનુભાઈ, અમારા દોડતા ધારાસભ્યો એવા મેઘજીભાઈ, બેન રીવાબા, અમારા મેયરશ્રી, ઉપસ્થિત સર્વે સિનિયર કાર્યકર્તાઓ અને મારી સામે ઉપસ્થિત આપ સૌનું સ્વાગત કરતા, આપ સૌ જાણો છો ભારતીય જનતા પાર્ટીમાં જે સદસ્યો હોય છે, જે એક્ઝિસ્ટિંગ સદસ્યો પણ હોય છે, એનું પણ નિયમિત રૂપે સદસ્યતા પોતાની રિન્યૂ કરવાની પણ એક પ્રક્રિયા છે. અને સાથે સાથે પાર્ટી પરિવારમાં નવા સદસ્યોનો ઉમેરો થાય એ પ્રકારની આખી વ્યવસ્થા જે છે એ અંતર્ગત દર 6 વર્ષે આ સદસ્યતા અભિયાનનું આયોજન કરવામાં આવે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં અને આખા વિશ્વ માટે કોઈ રાજકીય આવું સંગઠન હશે અથવા કોઈ આવું સંગઠન હશે તો મને લાગે છે કે આખા વિશ્વ માટે ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવું સંગઠન છે જે આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે, એટલે કે વધુ ને વધુ સદસ્યો, પરિવારના સદસ્યોનો ઉમેરો કરી અને વિશ્વની સૌથી મોટી પાર્ટી આજે ભારતીય જનતા પાર્ટી બની છે. ત્યારે આપણા ગુજરાતના જ પનોતા પુત્ર આપણા યશસ્વી વડાપ્રધાને 2 તારીખે પોતે પોતાનું સદસ્યતા રિન્યૂ કરી અને પોતે સદસ્ય બન્યા. જેઓ JP નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા એમને પુનઃ એમની સદસ્યતાને રિન્યૂ કરવામાં આવી. એ પછી ગઈકાલે એટલે કે 3 તારીખે માનનીય પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબની અધ્યક્ષતામાં આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ પોતે સદસ્ય બન્યા અને એમને પોતાની સદસ્યતાને રિન્યૂ કરી. અને આજે દરેક લોકસભા ક્ષેત્રમાં, એટલે જામનગર અને દ્વારકા જિલ્લા અને જામનગર સંસદીય ક્ષેત્રમાં આજે આ સદસ્યતા અભિયાનની શુભ શરૂઆત અમારા બંને અધ્યક્ષ અને દ્વારકા જિલ્લાના પણ અધ્યક્ષની ઉપસ્થિતિમાં દ્વારકા જિલ્લાનું આખું આયોજન અલગથી કરવામાં આવ્યું છે. પણ હું એટલે ઉમેરું છું કે આખી લોકસભાની વાત થઈ જાય.
સદસ્યતા અભિયાનની શરૂઆત આજથી કરવામાં આવે છે. હું આપ સૌના માધ્યમથી પણ જામનગરમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો પરિવાર છે અને આપ સૌ જાણો છો એક મજબૂત પરિવાર છે, સતત લોકો વચ્ચે રહેતો પરિવાર છે. ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી કદાચ એવી છે જેને જે વિચારો લઈ, જે પ્રેરણા લઈ અને પાર્ટીનું ગઠન કર્યું હતું, એ જ વિચારોને મજબૂતીથી આગળ વધારવાનું કાર્ય આજે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, એ માનનીય પ્રધાનમંત્રી શ્રી હોય, એ મુખ્યમંત્રી સ્તરે પ્રતિનિધિત્વ કોઈ કરતું હોય, અથવા પ્રાથમિક બૂથ કક્ષાનો પણ, પેજ કમિટી કક્ષાનો પણ કોઈ કાર્યકર્તા હોય, એ પોતાના આ જ સંકલ્પને, પાર્ટીના આ જ વિચારધારાને મજબૂતીથી અંત્યોદય સુધી પહોંચવાનું, એક મજબૂત રાષ્ટ્ર નિર્માણ કરવાના વિચારને મજબૂતીથી આગળ વધારી રહ્યા છે. ત્યારે હું આપ સૌના માધ્યમથી જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને આપણો આ પરિવાર વધુ મજબૂત થાય, એમાં નવા વિચારોનું સિંચન થાય, નવી ઉર્જાનું સિંચન થાય, એ પ્રકારે વધુને વધુ સદસ્યો જામનગર સંસદીય ક્ષેત્રમાંથી પણ આ પરિવારમાં જોડાઈ અને આપણે આખી મજબૂત રાષ્ટ્ર નિર્માણની આપણી આ ગાથા છે, આખી આ યાત્રા છે, એ યાત્રામાં મજબૂતીથી આપણા સમગ્ર ક્ષેત્રને જોડી એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી એવું હું આપના માધ્યમથી સર્વે નાગરિકોને અપીલ અને આહ્વાન કરું છું કે વધુને વધુ યુવાનો, એ દીકરીઓ હોય, એ દીકરાઓ હોય, પુરુષો હોય, બધા જ એજ ગ્રુપમાં વધુને વધુ નાગરિકો આ સદસ્યતા અભિયાનમાં જોડાય અને પ્રાથમિક સદસ્ય બની અને જે વ્યક્તિ સક્રિય પ્રાથમિક સદસ્યો બનાવશે એ સક્રિય સભ્ય બની શકશે, એ પ્રકારની વ્યવસ્થા છે. તો ત્યારે હું આપ સૌના માધ્યમથી વધુને વધુ નાગરિકો આ આખી સદસ્યતા અભિયાનમાં જોડાય અને આ એકમાત્ર પાર્ટી એવી છે જે કોઈ પરિવાર નહીં, જે કોઈ વ્યક્તિ નહીં, પણ કાર્યકર્તાને મજબૂતીથી આગળ વધારવા માને છે અને કાર્યકર્તાઓને વધુને વધુ જવાબદારી આપતી આ પાર્ટી જ્યારે હોય ત્યારે આપણી પાસે શ્રેષ્ઠ ઉદાહરણ આ રાષ્ટ્રમાં કોઈ હોય તો માનનીય પ્રધાનમંત્રી શ્રી પોતે સ્વયં નરેન્દ્રભાઈ જ છે. એક સામાન્ય પરિવારમાં જન્મેલા વ્યક્તિ કેવી રીતે આજે આ દેશના વડાપ્રધાન બન્યા છે. તો આ પ્રકારની વ્યવસ્થા જ્યારે માત્ર ભારતીય જનતા પાર્ટીમાં હોય ત્યારે આપ સૌ પણ આ પરિવારનો મજબૂત ભાગ બનો અને આપણે સૌ મજબૂત રાષ્ટ્ર નિર્માણમાં એક નાગરિક તરીકે આપણું દાયિત્વ નિભાવી. એકમાત્ર સંગઠન એવું છે જે માત્ર રાજકીય નહીં પણ સેવાકીય અનેક પ્રવૃત્તિ સાથે જોડાયેલું હોય, એટલે સેવાનો પણ એક ભાવ દરેક કાર્યકર્તામાં હોય, એ પ્રકારની આખી વ્યવસ્થા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં હોય ત્યારે મને ખાતરી છે કે આજના આપણા તમામ યુવાનો જે ખૂબ જ સેવાભાવી છે, જે ખૂબ જ સક્રિય છે, જેનામાં નવી ઉર્જા અને ખૂબ સારા વિચારો છે, એ તમામ યુવાનો, એ દીકરાઓ દીકરીઓ બધા જ આજે મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીનું એક અંગ બની આવતા દિવસોમાં રાષ્ટ્ર નિર્માણમાં પોતાની યથાશક્તિ મુજબનું યોગદાન પણ આપશે, એક નાગરિક તરીકેના તમામ દાયિત્વ પણ નિભાવશે. અને કોને ખબર છે કે આ જ કાર્યકર્તામાંથી આપણને ભાવિ એ જ પ્રકારનું નેતૃત્વ આપણા રાષ્ટ્રને, આપણા સંસદીય ક્ષેત્રની, એમાં મોરબીની આપણી જિલ્લા પંચાયત સીટ આવી છે. આમરે 2 કરોડ. હા, એટલે એવરેજ એ રીતે ચાલે, પણ પછી બધાના ડેમોગ્રાફિક પરિસ્થિતિ બધી અલગ અલગ હોય, પોપ્યુલેશન છે, બધું છે, એટલે એ પ્રમાણે 3 લાખથી વધુ